सावली तालुका के इंद्राड़ गांव से ये खबर सामने आ रही है, जहां पर एक आरोपी को आजीवन कारावास की सजा सुनाई गई है। दरअसल इंद्राड़ गांव के नवी नगरी में रहने वाले आरोपी विनोद भाई हरमन भाई राठौड़िया को उन्हीं के गांव की एक नाबालिग लड़की को भगाकर ले जाने के मद्देनजर मंजूसर पुलिस की ओर से केस दर्ज कर 20 साल की कैद की सजा सुनवाई गई थी। साल 2023 का ये वाकया है। उसके बाद 20 साल की कैद की सजा आरोपी को सुनाई गई थी, क्योंकि आरोपी की ओर से नाबालिग लड़की को भगाकर ले जाकर उसके साथ बलात्कार की वारदात को अंजाम दिया गया था। हालांकि ये आरोपी जो है वो जमानत पर बाहर निकला था और उसने फिर से नाबालिग लड़की को भगाया और उसके साथ बलात्कार की वारदात को अंजाम दिया, जिसके बाद इस बार कोर्ट की ओर से आरोपी को आजीवन कारावास की सजा और साथ ही 1 लाख रुपयों के दंड की सजा सुनाई गई है। तब इस मामले में सरकारी वकील सीजी पटेल की ओर से ज्यादा जानकारी दी गई है। आज रोज सावली पोक्सो कोर्टना जज साहेब श्री जे ठक्कर साहेब श्रीनाओए मंजूसर पोलीस स्टेशन में तारीख 12/5/23 रोज नोंधाયેલી ફરિયાદના બનાવમાં આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાળ નવીનગરી તાલુકો સાવલીનાને આજીવન કેદની સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફરમાવેલ છે તથા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારેલ છે। આ બનાવમાં આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા તેના જ ગામની 16 વર્ષની સગીરાને અગાઉ પણ બગાડી ગયેલ અને આ જ કોર્ટ દ્વારા તેને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ હતી અને તે કામે આરોપી વિનોદ હરમાન રાઠોડિયા જામીન મુક્ત થતાં ફરી વખત તે જ ભોગ બનનારને સગીરાને બગાડી ગયેલ અને ગર્ભવતી બનાવેલ તે ગુનો મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા નામદાર સાવલીની પોક્સો કોર્ટમાં દાખલ થતા તે કેસ ચાલી જતા નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને આજીવન કેદની સખત કેદ તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને 3000નો દંડ, તેમજ ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા 5000નો દંડ ફટકારેલ છે। ભોગ બનનાર પીડિતાને આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ વળતર તરીકે ચૂકવવા તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ DLSA દ્વારા રૂપિયા 4 લાખનું વિક્ટિમ કોમ્પન્सेशन चुकवी आपका भलामण करेल है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।